સતત વરસી રહેલ વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। આજે ઉત્તર પૂર્વમાં વરસાદ યથાવત રહેશે। આગામી 7 દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે। 5 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો આજે અસમ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। મણિપુર, સિક્કિમ અને અસમના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। આસામ અને મણિપુરમાં પૂર અને વરસાદથી 7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। મણિપુરમાં 3365 ઘરોને નુકસાન પણ થયું છે। મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર છે, તો કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે। इसलिए जो है डिब्रूगढ़ भी बाढ़ ग्रसित होता है क्योंकि इरोशन प्रोन एरिया है आंचल। जी। इसके बाद आप जैसे ही और आगे जाएंगे लखीमपुर की तरफ, वो जो है लो लाइंग एरिया है, मतलब कि उसको लोअर असम बोलते हैं, इसीलिए उसका नाम भी है लोअर असम की, मतलब निचली स्तर है। थोड़ा भी पानी आता है, सड़कों पे पानी आ जाता है और बाढ़ की स्थिति पैदा होता है।